આગામી હોળીના તહેવારને અનુલક્ષીને વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં એક અનોખો કાર્યક્રમ આયોજિત કરાયો। હોળી એક આનંદમય તહેવાર છે, પણ તેને પર્યાવરણ માટે હાનિકારક બનાવવું યોગ્ય નથી। જો આપણે હોળી ઉજવવાની રીત બદલીને ઇકો ફ્રેન્ડલી હોળી તરફ પ્રયાણ કરીએ તો તહેવારનો આનંદ વધુ સુરક્ષિત અને પર્યાવરણ મૈત્રી બનશે। ચાલો આ વર્ષે ઇકો ફ્રેન્ડલી હોળી ઉજવીએ અને સંસ્થા માટે પોઝિટિવ બદલાવ લાવીએ। હોળી ભારતનો એક લોકપ્રિય તહેવાર છે જે પ્રેમ, એકતા અને આનંદનો સંદેશ આપે છે, પરંતુ આજના સમયમાં હોળી ઉજવવાની પરંપરાગત પદ્ધતિઓ પર્યાવરણ માટે હાનિકારક સાબિત થઈ રહી છે। કેમિકલયુક્ત રંગો, વધુ પાણીનો વપરાશ અને વૃક્ષોના વધતા કાપણને કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે। તેથી ઇકો ફ્રેન્ડલી હોળી એ જરૂરી બની ગઈ છે, જે પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે। બસ હવે અત્યારે નવા બજારમાં અહીંયા અત્યારે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ, એમાં વૃક્ષ બચાવવા માટે અને જે હોળી અત્યારે આપણે હોળીનો તહેવાર આવ્યો છે અને એમાં આપણે હોળી પ્રગટાવીએ છીએ, તો કેટલું લાકડું એમાં બળી જાય છે। આપણા ભારત દેશમાં હોળીનો તહેવાર તો ધૂમધામથી મનાવાય છે। હવે એમાં તો તમે જુઓ તો કેટલું લાકડું સળગી જાય છે અને એના માટે કેટલા વૃક્ષો કપાય છે, અને એ આપણને આખરે આપણને પોતાની પ્રકૃતિને નડે છે, એ આપણને જ નડવાનું છે, કારણ કે ગ્લોબલ વોર્મિંગ થાય છે, ગરમી પ્રત્યે આટલી બધી ગરમી છે અને એના લીધે વૃક્ષો કપાય છે। વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં હોય, અને વરસાદ નહીં હોય તો પ્રકૃતિ નહીં હોય, અને પ્રકૃતિ નહીં હોય તો આપણે નહીં હોય। તો એના માટે આપણે શું કરવાનું છે કે આ જે આપણે હોળી સળગાવીએ છીએ એમાં લાકડાને આપણે ખરેખર તો સદંતર બંધ જ કરી દેવું જોઈએ। જે ગાય માતાનું ગોબર છે, આ છે, એનાથી સળગાવીએ। ખેતરમાં જે બધું આપણે જુવાર ઉગે છે, આ છે, એનું બધાનું જે નીકળે છે એનાથી આપણે હોળી પ્રગટાવીએ તો આપણા માટે ખૂબ જ સરળ છે। મારું નામ હર્ષા રાવળી છે। માનવ પ્રકૃતિ કેન્દ્ર સંસ્થા અમે છેલ્લા 20 વર્ષથી ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવ, વૃક્ષ બચાવ અને પર્યાવરણ બચાવની એક મુવમેન્ટ અમે ચાલુ રાખેલી છે। એના ભાગરૂપે આજે અપના બજાર માંડવી ખાતે અમે ઇકો ફ્રેન્ડલી હોળી, વૃક્ષ બચાવ માટે, ઘાસહારાની હોળી પ્રગટાવવા માટે અમે નમ્ર અપીલ કરવા માટે અમે અવેરનેસ માટેનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને દર વર્ષે હોળી નિમિત્તે હજારો મણ લાકડું હોળીની અંદર આપણે સ્વાહા થતું હોય છે। ઠેર ઠેર હોળી હોય છે। બરોડાની આજુબાજુ 5000 હોળી પ્રગટે છે। તો એક હોળીની અંદર 4 થી 5 મણ લાકડું આશરે જો વપરાતું હોય 100 કિલો, તો તમે વિચાર કરો કે 5000 મલ્ટીપ્લાય તમે કરો હોળીને એની અંદર એટલું લાકડું, તો તમે વિચાર કરો કેટલા ઝાડ આપણે વચ્ચેથી એનું બલિદાન થતું હશે। એના માટે અમે નમ્ર વિનંતી કરીએ કે ઘાસચારાની હોળી પ્રગટાવ, ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવ। અમે છેલ્લા 20 વર્ષથી અવેરનેસ કરીએ છીએ, જેનું ધીરે ધીરે એનું બધા એનું સમજદાર થયા છે। બધી ઠેર ઠેર જગ્યાએ ઇકો ફ્રેન્ડલી હોળી, વૈદિક હોળી પ્રગટાવવામાં આવી રહી છે। નિખિલ પુરોહિત, માનવ પ્રકૃતિ કેન્દ્ર।